विज्ञाने विलयं गते प्रसरति क्षोण्यां तमस्यान्तरे द्विगमुठेषु वा योगेषु परितः पीडैकशेषे विदो कारुण्यादवतीर्य मुक्तिजननीं शिक्षामदाधामिमां साक्षादक्षरदिव्यधामनिलय તામન્વહમ ચિંતયે. જ્યારે જગતમાં વિજ્ઞાનનો વિલય થયો અને અંતરના અજ્ઞાનરૂપ અંધકારનો પ્રસાર થયો અને સંસાર માર્ગમાં ભ્રમણ કરનારા પ્રાણીઓ દિગ્મૂઢ થયા, એટલે કર્તવ્ય અકર્તવ્યના ભ્રાંત થયા અને વૈદિક કર્મ માત્રનું સર્વ પ્રકારે કેવળ પ્રાણીઓને પીડા આપવામાં જ પર્યવસાન થયું, ત્યારે કેવળ કરુણાથી જ સાક્ષાત અક્ષરધામાધિપતિ સ્વયં શ્રી હરિ અવતાર ધારણ કરીને મોક્ષ કરનારી જે શિક્ષાને આપતા હતા તે આ શિક્ષાપત્રીનું હું પ્રતિદિન ધ્યાન કરું છું. સંસાર કર્દમ વિવર્તન પિંગલાનામ નૈર્મલ્ય માકલિયિતુમ રચિતાવતારામ આવિદ્ય સંતમ મસનિર્હરણે સમર્થા માદેશપત્રી ભવતી મનુ ચિંતયામિ. સંસારરૂપી કાદવમાં ચારે તરફ અળોટવાથી કાદવવાળા થયેલા મનુષ્યોને તેમનો મળ ધોઈને નિર્મળ કરવા માટે જેનો અવતાર થયો છે અને અવિદ્યારૂપી ગાઢ અંધકારને ટાળવામાં સમર્થ એવી હે શિક્ષાપત્રી તારું હું ચિંતવન કરું છું. કા અપ્યંજન શલાકે યમંત સ્થિરમિર હારિણી અજ્ઞા દ્રષ્ટિ પ્રકાશાય શિક્ષાપત્ર્યો પસેવ્યતામ. આ શિક્ષાપત્રી અંતરના તિમિર અજ્ઞાનરૂપ દોષને હરનારી હોય અપૂર્વ અંજન શલાકા અંજન કરવાની શળીરૂપ છે, માટે પ્રજ્ઞારૂપી દ્રષ્ટિના પ્રકાશ માટે સર્વ કોઈએ ઉપસેવન કરવા યોગ્ય છે. નાના દેશ નિવાસી શિષ્ય જનતા મુદિશ્ય ચાવિસ્ફુતા સાક્ષાદક્ષરવાસિના નૃવપુષા નારાયણેન સ્વયં સા ત્વં સંગ્રથિતાસી ભાવની શતાનંદર્ષિણા ગ્રંથ્યતઃ શિક્ષાપત્રી ભવાપહંત્રી ભવતી મંબાન્વહમ ચિંતયે. જે આ શિક્ષાપત્રી નાના પ્રકારના દેશમાં રહેલા શિષ્ય સમૂહોને ઉદ્દેશીને સાક્ષાત અક્ષરધામ નિવાસી મનુષ્ય મૂર્તિ શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે આવિષ્કાર કરેલ છે, તે તું હે પાવની શતાનંદ મુનિએ ગ્રંથમાં ગ્રંથિત કરેલી છે. સંસારને નિવૃત્તિ કરનાર હે શિક્ષાપત્રી માતા, તમને હું પ્રતિદિન ચિંતવન કરું છું. શતાંદેન મુનિના મધ્યે સત્સંગી જીવનમ ગ્રથિતામ ભગવત પ્રોક્તામ શિક્ષાપત્રી મહમ શ્રયે. તે સ્વામિનારાયણ ભગવાને કરેલી અને શ્રી શતાનંદ મુનિએ શ્રી સત્સંગી જીવન ગ્રંથના મધ્યમાં ગ્રથિત કરેલી શિક્ષાપત્રીનો હું આશ્રય કરું છું. સમસ્ત શાસ્ત્ર દુગ્ધાબ્ધિ મધ્યો ધૃતમનુત્તમમ શિક્ષા પ્રત્યમૃતમ કિંચિદ મૃતત્વાય કલ્પતે. સમસ્ત શાસ્ત્રરૂપી ક્ષીરસાગર સમુદ્રના મધ્યમાંથી ઉદ્ધાર કરેલું સર્વોત્તમ શિક્ષાપત્રી રૂપી કોઈ અપૂર્વ અમૃત મનુષ્યોના અમૃત મોક્ષ માટે કલ્પાય છે. અર્થાત જે પાન કરે છે તે સર્વને મોક્ષ આપનારું થાય છે. શિક્ષા પ્રત્યમૃતમ યદેવ સહજાનંદ શરણઃ શરણ્યસતામ દેવ પ્રાશય યદા શ્રિતાનિહ મુકુંદાંદ મુખ્યાન પુરા ચત્પિત્વા પ્રભવંતી સંપદનાયાસેન તામાસુરી મુચ્છેત્તુ તદુ પારમહે ભવભવપ્રદવમ શનેકૌષધમ. સત્પુરુષોના શરણ્ય રક્ષક એવા શ્રી સહજાનંદ સ્વામી દેવ જે શિક્ષાપત્રી રૂપી અમૃત આ લોકમાં મુકુંદાનંદાદિક આશ્રિતોને પ્રથમ પાન કરાવતા હતા, તે શિક્ષાપત્રી અમૃતને પાન કરીને દેવી મનુષ્યો અનાયાસથી પ્રસિદ્ધિ એવી આસુરી સંપત્તિને ઉચ્છેદ કરવાને માટે સમર્થ થાય છે. સંસારરૂપી રોગને નાશ કરવામાં મુખ્ય ઔષધરૂપ એવું તે શિક્ષાપત્રી રૂપી અમૃતનું અમો ઉપાસન કરીએ છીએ. સંસાર સાગર ગતાન સ્વય મુદ્વિદીર્ષુઃ શ્રેયસ્તદેક મખિલેશ્વ
વિકાક્ષમાણઃ આદેશમાલિખિતો માદ્રતપત્રલેખો નારાયણ સ્ફુરતુ મે હૃદય વર્ણિવેશઃ. સંસાર સાગરમાં પડેલા પ્રાણીઓનો ઉદ્ધાર કરીને તેમનું આત્યંતિક શ્રેય કરવાની ઈચ્છાથી ઉપદેશ કરવા માટે જેમણે પત્રલેખનો સ્વીકાર કર્યો છે તેવા વર્ણિવેશ શ્રી નારાયણ મુનિ મારા હૃદયમાં સદા સ્ફુરણાયમાન રહો. વ્યંજનાશ્રિત સ્નેહમ મુગ્ધસ્મિત મુખાંબુજઃ આદેશમાલિખન્નસ્તુ હૃદય મે ધર્મનંદનઃ. આશ્રિતોની ઉપર સ્નેહને સૂચવતા અને સુંદર મંદ હાસવાળું મુખ કમળ જેમનું છે અને શિક્ષાપત્રીને લખનારા ધર્મનંદન એવા શ્રી હરિ મારા હૃદયમાં સદા રહો. સ્વામિનારાયણ સેત સ્વરૂપમ પરમ હરેઃ શિક્ષાપત્રાત્મા ના ભૂમો ચકાસત્યખિલ મંગલમ. શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિનું સર્વ કોઈનું મંગળ કરનારું આ બીજું સ્વરૂપ શિક્ષાપત્રી રૂપે પૃથ્વી પર પ્રકાશે છે એટલે વર્તે છે. શિક્ષાપત્રી સમસ્ત શિષ્ય નિવહૈર અભ્યર્થી તેનાદરાત દેવેનાખિલ કારણેન સહજાનંદેન ચા વિસ્મૃતા તા ત્વામ સર્વફલપ્રદાન ભગવતો દેવસ્ય તસ્યાં પરામ મૂર્તિં દેવી વિભા વચનનુદિનમ સેવે મુહુ પ્રેમતઃ. એ શિક્ષાપત્રી સમસ્ત શિષ્ય સમૂહોને આદરતાથી પ્રાર્થના કરેલા સર્વના કારણ દેવ એવા શ્રી સહજાનંદ સ્વામીએ જેનો આવિષ્કાર કરેલો સર્વ ફળને આપનારી તે તને દેવ એવા ભગવાનની બીજી મૂર્તિ છે એવી ભાવના કરીને હે દેવી પ્રતિદિન પ્રેમથી વારંવાર સેવું છું. શિક્ષા પ્રત્યમૃતમ હિતાય જગતામાં વિસ્મૃતમ તન્મયા મદભક્તેરિદમાદરાદ નોદિનમ સેવ્યમ સમસ્તૈરપી ઇત્યાદિષ્ટ મનુરસ્મરન ભગવતઃ પ્રેમ્ણાન્વહમ યઃ પઠેત શિક્ષાપત્રમિદં સ યાતિ પરમં ધામાક્ષરમ શાશ્વતમ. જગતના હિત માટે મેં જે શિક્ષાપત્રી રૂપી અમૃત પ્રકટ કર્યું છે તે આ અમૃત સમસ્ત મારા ભક્તોને પ્રતિદિન આદરતાથી સેવવા યોગ છે. આવી ભગવાનની આજ્ઞાને અનુસરણ કરીને જે પુરુષ પ્રેમથી આ શિક્ષાપત્રીનો પાઠ કરે છે તે સનાતન પરમ અક્ષરધામને પામે છે. શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વૃત્તાલયે સ ભગવાન જયતિ. એ સાક્ષાત શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાના સત્સંગી પ્રત્યે શિક્ષાપત્રીને લખતા થકા પ્રથમ પોતાના ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાનરૂપ મંગલાચરણ કરે છે. વામે યસ્ય પિતા રાધા શ્રીસ્વ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે. હું જે તે મારા હૃદયની વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરું છું તે શ્રી કૃષ્ણ કેવા છે તો તેના ડાબા પડખાય વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને વૃંદાવનને વિશે વિહારના કરનારા છે. લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન નાનાદેશ સ્થિતાન શિક્ષાપત્તિમ વૃત્તાલય સ્થિત. અમે અને વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે જે તે નાના પ્રકારના જે સર્વદેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગીને પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ. રાતો રામ પ્રતાપેચ્છા રામયોર ધર્મ જન્મનો યાવયોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરા વિધો સુતો. શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેવાનો એવા જે અમારા ભાઈ રામ પ્રતાપજી તથા ઈચ્છારામજી એના પુત્ર જે અયોધ્યા પ્રસાદ નામે અને રઘુવીર નામે જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે. મુકુંદાનંદ મુખ્યાશ્રય નૈષ્ટિકા બ્રહ્મચારીણ ગૃહસ્થાસ્વ માયા રામ ભટ્ટાધાયે મદાશ્રયા. તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે માયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી સદવા વિધવા યોષા
યાસ્વમચ્છિષ્યતામ ગતા ભક્તાનંદાદયો ये स्युः साधव स्वाखिला अपि તથા અમારા આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ સર્વધર્મ રક્ષિકા મે તે સર્વેર્વાચ્યા સદાશિષ શ્રીમન્નારાયણ સ્મૃત્યા સહિતા શાસ્ત્ર સમંતા એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમદ નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂડા આશીર્વાદ તે વાંચવા એકાગ્રેણેવ મનસા પત્રિલેખ સહેતુક અવધાર્યોયમ ખિલેહિ સર્વજીવહિતાવહ. અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારો. અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. એ પાલયંતી મનુજાહ સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તે અત્ર પરત્ર ચ મહાસુખા. અને શ્રીમદ ભાગવત પુરાણ આદિ જે સત્શાસ્ત્ર તેમણે જીવનના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને પરલોકને વિશે મહાસુખ્યા થાય છે. તાનુલ્લમ ધ્યાયત્ર વર્તન્તે યેતુ સ્વૈરમ કુબુદ્ધયઃ તૈહામુત્ર ચ મહાલભંતે કષ્ટમેવ હિ. અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોકને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. અતો ભવદભિર્મચ્છિષ્યેહિ સાવધાનતયા અખિલેહિ વિદ્યેતામનુ શ્રુત્યેવ વર્તિત્વ્યમ નિરંતરમ. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. સર્વે સત્સંગીઓના સામાન્ય ધર્મ કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકેહિ સૂક્ષ્મ ચુકામસ્પુણા દેરપી બુદ્ધયા કદાચન. હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જ જૂ માકડ ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. દેવતા પિતૃ યાગાર્થમપ્ય જાદેસ્વ હિંસનમ ન કર્તવ્ય મહિષેવ ધર્મ પ્રોક્તો અસ્તિ યન્મહાન. અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરા મુરગલા સસલા માછલા આદિ કોઈ જીવની હિંસા ન કરવી, કેમ કે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. શ્રેયાધનસ્ય વા પ્રાપ્તે સામ્રાજ્યસ્ય ચ વા કવચિત મનુષ્યસ્ય તુ કસ્યાપી હિંસા કાર્યાન સર્વથા. અને સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારે પણ ન જ કરવી. આત્મઘાતસ્તુ તીર્થે અપી ન કર્તવ્યસ્વ ન કુધા અયોગ્યાચરણાત કવાપી ન વિષયોદ બંધનાદિના. અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો અને ક્રોધે કરીને ન કરવો અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂએ પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. ન ભક્ષ્યમ સર્વથામાસમ યજ્ઞશિષ્ટમપી કવચિત ન પેયમ ચ સુરા મધ્યમપી દેવની વેદિતમ. અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપ્તકાળમાં પણ ક્યારેય ન ખાવો અને 3 પ્રકારની સુરા અને 11 પ્રકારનું મધ તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. અકાર્યાચરણે કવાપી જાતે સવસ્ય પરસ્ય વા અંગછેદો ન કર્તવ્ય શસ્ત્રાદૈસ્વ ક્રુધાપી વા. અને ક્યારેક પોતા વતે
કાંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમપી કેનચિત સસ્વામે કાષ્ઠપુષ્પાદિન ગ્રાહ્યમ તદનાજ્ઞાયા. અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. વિચારો ન કર્તવ્ય પુંભિઃ સ્ત્રી વિશ્વમાશ્રિતૈઃ ધૃતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાધમ ભંગાદિ માદકમ. અને અમારા આશ્રિત જે પુરુષ અથવા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગટુ આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય મકબ માજમ ગાંજો જે આદિક જે કેફ કરનારા વસ્તુ તે ખાવા નહીં અને પીવા પણ નહીં. અગ્રાહ્યાનેન પકવમ ચંદનમ યદ્દન્નમ તદુદકમ ચનઃ જગન્નાથપુરોન્યત્ર ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદપી. અને તે જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે જગન્નાથીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહીં. મિથ્યાપવાદ કસ્મેષ્વદપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો ના અપશબ્દાસ્વ ભાષણીયા કદાચન. અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી. દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્ય નિંદા શ્રવયા ન ચ કવચિત. અને દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. દેવતાયે ભવેદસ્ય સુરામા શનિ વેદનમ યત્પુરો અજાદિહિંસાં તન ભક્ષ્યમ તન્નિવેદિતમ. અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિ જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. દ્રષ્ટવા શિવાલયાદિની દેવાગારાણી વર્તમની પ્રણમ્યતાની તદેવ દર્શનમ કાર્યમાદરાત. અને માર્ગને વિશે ચાલતે શિવાલય આદિક જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું. સ્વવર્ણાશ્રમ ધર્મો યહ સહાતવ્યો ન કેનચિત પરધર્મો ન ચાચર્યો ન ચ પાખંડ કલ્પિત. અને પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો ને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. કૃષ્ણ ભક્તે સ્વધર્માદ્યાપતનમ યસ્ય વાક્યતઃ રચાતન્મુખાન વૈ શ્રવ્યા કથા વાર્તાસ્વ વા પ્રભો. અને જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. સ્વપરદ્રોહજનનમ સત્યમ ભાષ્યમ ન કહીર્ચિત કૃતજ્ઞ સંગ સત્ય તવ્યો લુંચા ગ્રાહ્ય ન કશ્ચિત. અને જે સત્ય વચન બોલવે કરીને પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું. અને જે કૃતજ્ઞ હોય તેનો સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. ચોર પાપી વ્યસનીનામ સંગઃ પાખંડીનામ તથા કામીનામ ચ ન કર્તવ્યો જનવંચન કર્મણામ. અને ચોર પાપી વ્યસની પાખંડી કામી તથા કિમિયા આદિ ક્રિયાએ કરીને જનને ઠગનારો એ 6 પ્રકારના જે મનુષ્ય તેમનો સંગ ન કરવો. ભક્તિમ વા જ્ઞાનમાલંબ્ય સ્ત્રી દ્રવ્ય સલોલુભાઃ પાપે પ્રવર્તમાના સ્યુઃ
કાર્યસ્તેષાં ન સંગમમ. અને જે મનુષ્ય ભક્તિનું અથવા જ્ઞાનનું આલંબન કરીને સ્ત્રી દ્રવ્ય અને રસાસ્વાદ તેને વિશે અતિશય લોલુપ થકા પાપને વિશે પ્રવર્તતા હોય તે મનુષ્યનો સમાગમ ન કરવો. કૃષ્ણાવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાત્તાની શાસ્ત્રાણી ન માન્યાની કદાચન. અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. અગાલિતમ ન પાતવ્યમ નીચમ ચ પયસ્તથા સ્નાનાદિનૈવ કર્તવ્યમ સૂક્ષ્મજંતુ મયામ ભાષા. અને ગાળ્યા વિનાનું જે જળ અથવા દૂધ તે ન પીવું અને જે જળને વિશે ઝીણા જીવ ગણાક હોય તે જળે કરીને સ્નાનાદિ ક્રિયા ન કરવી. યદૌષધમ યસૂર્યાસમ પૃક્તમ પલલેન વા અજ્ઞાતવૃત્તવૈધેન દત્તમ ચાધ્યમ ન તત કવચિત. અને જે ઔષધ દારૂ અથવા માંસ તેણે યુક્ત હોય તે ઔષધ ક્યારેય ન ખાવું. અને વળી જે વૈદ્યના આચરણને જાણતા ન હોઈએ તે વૈદ્ય આપેલું જે ઔષધ તે પણ ક્યારેય ન ખાવું. સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યામ નિષિદ્ધેષુ કદાચન મલમૂત્રોત્સર્જનમ ચન કાર્ય સ્થિવનમ તથા. અને લોક અને શાસ્ત્ર તેમણે મળમૂત્ર કરવાને અર્થે વર્જ્યા હોય એવા સ્થાનક જે જીર્ણ દેવાલય તથા નદી તળાવના આરા તથા માર્ગ તથા વાવેલું ખેતર તથા વૃક્ષની છાયા તથા ફૂલવાડી બગીચા એ આદિક જે સ્થાનક તેમને વિશે ક્યારે પણ મળમૂત્ર ન કરવું તથા થૂંકવું પણ નહીં. અદ્વારેણ નિર્ગમ્યમ પ્રવેષ્ટવ્યમ ન તેન યઃ સ્થાને સસ્વામિકે વાસઃ કાર્યો અપૃષ્ટવાન તત્પતિમ. અને ચોર માર્ગે કરીને પેસવું નહીં, નિસરવું નહીં. અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિશે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. જ્ઞાન વાર્તા શ્રુતિર્નાયા મુખાત કાર્યાન પુરુષૈઃ ન વિવાદઃ સ્ત્રિયા કાર્યો ન રાજ્યા ન ચ તજ્જનૈઃ. અને અમારા સત્સંગી જે પુરુષ માત્ર તેમણે બાઈ માણસના મુખ થકી જ્ઞાન વાર્તા ન સાંભળવી અને સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો તથા રાજા સંગાથે તથા રાજાના માણસ સંગાથે વિવાદ ન કરવો. અપમાનો ન કર્તવ્યો ગુરુણામ ચ વર્યસામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ શસ્ત્રધારિણામ. અને ગુરુનું અપમાન ન કરવું જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વનું અપમાન ન કરવું. કાર્યમ ન સહસા કિંચિત કાર્યો ધર્મસ્તુ સ્થવરમ પાઠની ચા અધિત વિદ્યા કાર્ય સંગોન્વહમ તથામ. અને વિચારા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું. અને ધર્મ સંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું. અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી. અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ગુરુદેવ નૃપેક્ષાર્થમ ન ગમ્યમ રિક્ત પાણીભિઃ વિશ્વાસઘાતો નો કાર્ય સ્વશ્લાઘા સ્વમુખેન ચ. અને ગુરુદેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું હોય ત્યારે ખાલી હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત તો ન કરવો અને પોતાને મુખે કરીને પોતાના વખાણ ન કરવા. યસ્મિન પરિહિતે અપી રચોર્દશ્યાન્યમ ગાની ચાત્મનઃ તદદૃશ્યમ વસનમ નૈવ પરિધાર્યમ મદાશ્રિતૈઃ. અને જે વસ્ત્ર પહેરે થકે પણ પોતાના અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર તે આપણા તમારા સત્સંગી તેમણે ન પહેરવું. ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વથા અજ્ઞ નિંદા ભયાનેવ ત્યાજ્યમ શ્રી કૃષ્ણ સેવનમ. અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મરહિત એવી કોઈ પ્રકારે ન કરવી. અને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં. ઉત્સવાહેષુ નિત્યમ જ કૃષ્ણ મંદિરમાગતૈઃ પુંભિઃ સ્પૃશા ન વનિતાસ્ત્રતાભિસ્વ પુરુષાઃ. અને ઉત્સવના દિવસે વિશે તથા નિત્ય
નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ, તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમને પુરુષોનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. કૃષ્ણ દીક્ષામ ગુરો પ્રાપ્તે તુલસી માલી કે ગલે ધાર્યે નિત્યામ ચોધર્વ પૃંડમ લલાટાદો દ્વિજાતિભીઃ. અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના અમારા સત્સંગી, તેમણે કંઠને વિશે તુલસીની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ, હૃદય અને 2 હાથ એ 4 ઠેકાણે ઉધર્વ પૃંડ તિલક કરવું. તતો ગોપીચંદનેન ચંદનેન અથવા હરેહિ કાર્યમ પૂજા વસિષ્ઠેન કેશરાદિયુતેન ચ. અને તે તિલક જે તે ગોપીચંદનને કરીને કરવું અથવા ભગવાનની પ્રસિદ્ધિ પૂજા કરતાં બાકી રહ્યું અને કેસર, કુમકુમ આદિ કે યુક્ત એવું જે પ્રસાદી ચંદન તેને કરીને તિલક કરવું. તન્મધ્ય એવ કર્તવ્ય પુંડ્રદ્રવેણ ચંદ્રકઃ કુંકુમેનાથવા વૃતો રાધા લક્ષ્મી પ્રસાદિના. અને તે તિલકના મધ્યે અને વિશે જ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદનને કરીને કરવો અથવા રાધિકાજી અને લક્ષ્મીજીનું તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. સચ્છુદ્રાઃ કૃષ્ણ ભક્તા યે તૈસ્તો માલો ધર્વ પુંડ્રકે વિજાતિ વદ્ધારણીએ નિજ ધર્મેષુ સંસ્થિતૈઃ. અને પોતાના ધર્મને વિશે રહ્યા અને શ્રી કૃષ્ણના ભક્ત એવા સત્શૂદ્ર, તેમણે તો તુલસીની માળા અને ઉધર્વપુંડ તિલક તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને પેઠે ધારવા. ભક્તૈસ્તદિતરે માલે ચંદનાદીન ધનોદ્ભવે દાર્યે કંઠે લલાટે અથ કાર્ય કેવલ ચંદ્રકઃ. અને તે સત્શૂદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન, તેમણે તો ચંદનાદિક કાષ્ટની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરીને કંઠને વિશે ધારવી અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવો. ત્રિપુંડ્રક રુદ્રાક્ષ ધૃતિર્યેષામસ્ત્યા સ્વકુલાગતા તૈસ્તુ વિપ્રાદિભિઃ કવાપી ન ત્યાજ્યા સા મદાશ્રિતૈઃ. અને જે બ્રાહ્મણાદિકને ત્રિપુંડ જે આડું તિલક કરવું તથા રુદ્રાક્ષની માળા ધારવી, એ 2 વાના પોતાની કુળ પરંપરાને કરીને ચાલ્યા આવ્યા હોય અને તે બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયા હોય તો પણ તેમને તે ત્રિપુંડ અને રુદ્રાક્ષનો ત્યાગ ન કરવો. એકાત્મયમેવ વિજ્ઞેયં નારાયમહેશયોઃ ઉભયોર્બ્રહ્મરૂપેણ વેદેષુ પ્રતિપાદનાत्. અને નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું, કેમ કે વેદને વિશે એ બેયનું બ્રહ્મરૂપે કરીને પ્રતિપાદન કર્યું છે. શાસ્ત્રોક્ત આપદ્ધર્મો યહ સત્વ અલ્પાપદી કહિર્ચિત મદાશ્રિતેર્મુખ્યતયા ગ્રહિતવ્યો ન માનવેઃ. અને અમારા આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ ધર્મ તે અલ્પકાળ આપ્તકાળને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો. પ્રત્યહમ તુ પ્રબોધવ્યમ પૂર્વમેવોદયાદ્રવેઃ વિધાય કૃષ્ણસ્મરણમ કાર્ય શૌચ વિધિસ્તતઃ. ને અમારા સત્સંગી તેમણે નિત્ય સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું અને શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચ વિધિ કરવા જવું. ઉપવિશ્યેવ ચૈકત્ર કર્તવ્યમ દંતધાવનમ સ્નાત્વા શુચંબુના દોતે પરિધાર્યે ચ વાસસી. અને પછી એક સ્થાનને વિશે બેસીને દાંતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. ઉપવિશ્ય તત શૂદ્ર આસને શુચિભૂતલે અસંકીર્ણ ઉપસ્પૃશ્યમ
અમુખમ બોતરામુખમ, અને તે વાર પછી પવિત્ર પૃથ્વી વિશે પાથર્યું અને શુદ્ધ તે કોઈ બીજા આસનને અડ્યું ન હોય, અને જે ઉપર સારી પેઠે બેસાય એવું જે આસન હોય તેને વિશે પૂર્વમુખે અથવા ઉત્તરમુખે બેસીને આચમન કરવું. કર્તવ્ય મુદર્ભપુંડમ ચ પુંભીરેવ ચ સચંદ્રકમ કાર્ય સદવા નારી ભીરભાલે કુંકુમ ચંદ્રક. અને પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે કરીને ઉદર્ભપુંડ તિલક કરવું, અને સુવાસીની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુંકુમનો ચાંદલો કરવો. પુંડમ વા ચંદ્રકો ભાલેન કાર્યો મૃતનાથયા મનસા પૂજનમ કાર્યમ તત કૃષ્ણસ્ય ચાખિલેહી. અને તે વિધવા સ્ત્રીઓ માત્રને પોતાના ભાલને વિશે તિલક ન કરવું, તે ચાંદલો પણ ન કરવો, અને તે પછી તે સર્વે જે અમારા સત્સંગી તેમને મને કરીને કલ્પ્યા જે ચંદન પુષ્પાદિક ઉપચાર તેમને કરીને શ્રી કૃષ્ણ ભગવાનની માનસિક પૂજા કરવી. પ્રણમ્ય રાધા કૃષ્ણસ્ય લેખ્યાર્ચા તત આદરાત શક્ત્યા જપિત્વા તંત્ર મંત્રમ કર્તવ્યમ વહારિકમ. અને તે પછી શ્રી રાધાકૃષ્ણની જે ચિત્ર પ્રતિમા તેનું આદર થકી દર્શન કરીને નમસ્કાર કરીને પછી પોતાના સામર્થ્ય પ્રમાણે શ્રી કૃષ્ણનો જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને તે પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું. યે ત્વંબરીશ વદભક્તા સુરીહાત્મ નિવેદિનઃ તૈશ્વર્ય માનપૂજાંતમ કાર્યમુક્ત કર્મેણ વે. અને જે અમારા સત્સંગીઓમાં અમરીશ રાજાની પેઠે આત્મનિવેદી એવા ઉત્તમ ભક્ત હોય તેમણે પણ પ્રથમ કહ્યું એવી રીતે કરીને માનસી પૂજા પર્યંત સર્વે ક્રિયા કરવી. તૈલેવાદાતુજા મૂર્તિ શાલગ્રામોર્ચય એવ તે દ્રવ્યેર્ચ સ્થાપ્તે કૃષ્ણસ્ય જપ્યો અષ્ટાક્ષરો મનુઃ. અને તે જે આત્મનિવેદી ભક્ત તેમને પાષાણની અથવા ધાતુની જે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિમા અથવા શાલગ્રામ તેની જે પૂજા તે દેશકાળને અનુસરીને પોતાના સામર્થ્ય પ્રમાણે પ્રાપ્ત થયા જે ચંદન પુષ્પ ફળાદિક વસ્તુ તેણે કરીને કરવી, અને પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરવો. સ્તોત્રાદેરથ કૃષ્ણસ્ય પાઠ કાર્ય સવશક્તિહિતઃ તથા અધીન ગીર્વાણૈ કાર્ય તન્નામકીર્તનમ. અને તે પછી શ્રી કૃષ્ણ ભગવાનના જે સ્તોત્ર અથવા ગ્રંથ તેનો જે પાઠ તે પોતાના સામર્થ્ય પ્રમાણે કરવો, અને સંસ્કૃત ન ભણ્યા હોય તેમને શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કીર્તન કરવું. હરેર વિદાય નૈવેદ્યમ ભોજ્યમ પ્રસાદિકમ તત કૃષ્ણ સેવા પરહિ પ્રીત્યા ભવિતવ્યમ ચ તે સદાહ. અને પછી શ્રી કૃષ્ણ ભગવાનને નૈવેદ્ય કરીને પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું, અને તે આત્મનિવેદી વૈષ્ણવ તેમને સર્વકાળે વિશે પ્રીત્ય કરીને શ્રી કૃષ્ણ ભગવાનની સેવા પ્રાણ થવું. ભક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ સંબંધાત ક્રિયા સર્વા ભવન્તે વહિ નિર્ગુણાઃ. અને નિર્ગુણ એવ કહેતા માયાના જે મહત સત્વાદિક 3 ગુણ તેણે રહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના સંબંધ થકી તે આત્મનિવેદી ભક્તની જે સર્વક્રિયા તે નિર્ગુણ થાય છે તે હેતુ માટે તે આત્મનિવેદી ભક્તિ તે નિર્ગુણ કહ્યા છે. ભક્તેરે તૈસ્તુ કૃષ્ણાર્ચાપિતમ વાર્ચભી કવચિત ન પૈશમ નૈવ ભક્ષ્યમ ચ પત્રકંદફલાદપી. અને જે આત્મનિવેદી ભક્ત તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિનાનું જળ પણ ક્યારેય ન પીવું, અને પત્ર ફંદ ફળાદિક જે વસ્તુ તે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિના ન ખાવું. સર્વેર શક્તો વાર્ધકયાદગરી યસ્યા પદા અથવા ભક્તાય કૃષ્ણ મન્યસ્મે દત્તવા કૃત્યમ યથા બલમ. અને વળી જે સર્વે જે આપણા સત્સંગી તેમને વૃદ્ધપણા થકી અથવા કોઈ પોતાના મોટા આપ્તકાળે કરીને સમર્થપણું થઈ ગયે સતે પોતે સેવવાનું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ તે બીજા ભક્તને આપીને પોતે પોતાના સામર્થ્ય પ્રમાણે વર્તવું. આચાર્યેણેવ દત્તમ યદસ્ય તેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તસ્યવ્યમ બંધમેવે તરતુ યતઃ. જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્ય જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે સ્વરૂપને સેવવું, અને તે વિના બીજું જે શ્રી કૃષ્ણનું સ્વરૂપ એ તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી.
ભગવન મંદિરમ સર્વે હિ સાચમ ગંતવ્ય મન્વહમ નામ સંકીર્તમ કાર્યમ સ્તોત્રચ્છે રાધિકાપતે. અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રાતે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરના વિશે શ્રી રાધિકાજીના પ્રતિ એવા શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્તરે કરીને કીર્તન કરવું. કાર્યાસ્તસ્ય કથાવાર્તા શ્રવ્યાસ્વ પરમાદરાત વાદિત્રસહિતમ કાર્યમ કૃષ્ણ કીર્તન ઉત્સવે. અને તે શ્રી કૃષ્ણની જે વાર્તા કથા વાર્તા તે પરમ આદર થકી કરવી, તે સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્ર સહિત શ્રી કૃષ્ણના કીર્તન કરવા. અત્યહમ કાર્યમિત્થમ હિ સર્વેરપી મદાશ્રિતે સંસ્કૃત પ્રાકૃત ગ્રંથાભ્યાસ સ્વાપી યથામતી. અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમને જે પ્રકારે પૂર્વે કહ્યું તે પ્રકારે કરીને નિત્ય પ્રત્યે કરવું. સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસરે કરવો. યાદયેષેયામ એવ ગુણે યુક્તસ્તાદશે સતુ કર્મણી યોજનીયો વિચાર્યેવ નાન્યથા તુ કદાચન. અને જે મનુષ્ય જેવા ગુણે કરીને યુક્ત હોય તે મનુષ્યને એવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો, પણ તે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય ન પ્રેરવો. અન્ન વસ્ત્રાદિભિઃ સર્વે સ્વકીયા પરિચારકાઃ સંભાવનીયાઃ સતતમ યથા યોગ્ય યથા ધનમ. અને પોતાના જે સર્વે સેવક હોય તે સર્વની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્ન વસ્ત્રાદિક કરીને યથાયોગ્ય સંભાવના નિરંતર રાખવી.